શ્રી ગોકુલનાથ की जय। સ્કંદ પાંચમો। શ્રી સુખદેવજી બોલ્યા, શ્રીમદ ભાગવતની કથા 7 દિવસમાં મુક્તિ આપનારી છે। વક્તા અધિકારી હોય અને શ્રોતા સાવધાન થઈને કથા સાંભળે તો ધીરે ધીરે સંસારના વિષયોમાં અરુચિ જાગે છે અને પરમાત્મા પ્રત્યે રુચિ જાગે છે। પરમાત્મા પ્રત્યે પ્રેમ ભાવ જાગે તો 7 દિવસમાં મુક્તિ મળે, એવી આ કથા છે। ભાગવતની કથા સાંભળ્યા પછી મુક્તિ ન મળે તો માનવું કે પૂર્વચિત્તી અપ્સરા મારા મનમાં બેઠી છે, એટલે હવે પૂર્વચિત્તી અપ્સરાની કથા આવે છે। પૂર્વચિત્તી પૂર્વજન્મમાં જે વિષયો ભોગવેલા તે ચિત્તમાં રહેલા હોય એ જ આ અપ્સરાનું સ્વરૂપ છે। વાસના જીવ અને ઈશ્વરનું મિલન થતાં અટકાવે છે। મનુષ્ય સુખ દુઃખ ભોગવી પ્રારબ્ધનો નાશ કરે પણ નવું પ્રારબ્ધ ઊભું ન કરે। મનુષ્ય આ જન્મમાં બીજા જન્મની તૈયારી કરે છે, તેથી જ્ઞાનીઓ સંસર્ગ દોષથી દૂર રહે છે। ભાગવતમાં પરમહંસોની કથા છે। હંસની એક વિશેષતા છે, હંસની આગળ કોઈ દૂધ તથા પાણીને ભેગા મૂકે તો પાણી અને દૂધ જુદા કરીને હંસ દૂધ પી જાય છે। જરા વિચાર કરો તો જણાશે કે આ દુનિયા જળ ચેતનનું મિશ્રણ છે। જીવ એ ચેતન છે અને શરીર એ જળ છે। જે શરીર અને આત્માને જુદા પાડે તે પરમહંસ। સંસારના વિષયો નિસાર છે, પરમાત્મા એક જ સારરૂપ છે અને એવા સારરૂપ પરમાત્માને મેળવવા જે સર્વસ્વનો ત્યાગ કરે છે તેવા શિર નિર્વિવેક નિત્ય અનિત્યનો વિવેક કરનારા એ પરમહંસ છે। પરમહંસના 2 પ્રકાર છે, જ્ઞાની અને ભાગવત। જ્ઞાની પરમહંસ એ ઋષભદેવજી છે, ભાગવત પરમહંસ એ ભરતજી છે। જ્ઞાની પુરુષોને લાગે છે કે સંસારની પ્રવૃત્તિ જ્ઞાન નિષ્ઠામાં અને ભક્તિમાં બાધક છે। સંસારની પ્રવૃત્તિ એકદમ છોડી દેશો નહીં, પણ વિવેકથી ઓછી કરજો। જગતમાં જે કાંઈ દેખાય છે તે બધું જ મિથ્યા છે, એ જ્ઞાની પરમહંસની નિષ્ઠા છે। જગતને મિથ્યા માનવાથી વૈરાગ્ય આવે છે, સંસારને સાચો માનવાથી મોહ થાય છે। જગતમાં જે દેખાય છે તે મિથ્યા છે, પણ આ સર્વને જોનારો આત્મા એ સુખરૂપ છે। દ્રશ્ય વિનાશી ફળરૂપ હોવાથી જ્ઞાની દ્રશ્યમાં દ્રષ્ટિ રાખતા નથી। જ્ઞાનીઓ દ્રશ્ય વસ્તુમાં મનને જવા દેતા જ નથી, પણ આ સર્વનો સાક્ષી પરમાત્મામાં દ્રષ્ટિને સ્થિર કરે છે। મનને સત્તા મળે છે આત્મ સ્વરૂપમાંથી। મનને સ્વતંત્ર શક્તિ નથી। આત્મા છૂટ આપે છે ત્યારે મન પાપ કરે છે। આત્મા એ મનનો દ્રષ્ટા છે, સાક્ષી છે। મનને પાપ કરવાની છૂટ આપશો નહીં। ઋષભદેવ મનને દ્રશ્યમાં જવા દેતા નથી અને મનને ઈશ્વરમાં સ્થિર કરે છે, જેથી મન ઈશ્વરમાં મળી જાય છે, તેથી સુખ દુઃખ થતા નથી। એટલે શું અહીંયા કહે છે કે એ આંખથી એવું દ્રશ્ય જ દેખો કે જેથી મન વિચલિત ના થાય, અને કાનથી એવા શબ્દો સાંભળો કે જેથી મનને વિચલિત થવાનો કોઈ અવકાશ જ ના રહે। જેવી રીતે નિદ્રામાં મન રહે તેવું જાગૃત અવસ્થામાં પણ રહે તો મુક્તિ છે। નિદ્રામાં મન
નિર્વિષય બને છે. સર્વ વિષયોમાંથી મનને હટાવવું પડશે. દ્રશ્યમાંથી મન હટી જાય પછી તે દ્રષ્ટામાં મળી જાય છે. મનનો ઈશ્વરમાં લય થાય તો મુક્તિ મળે છે. જ્ઞાની પુરુષોનો સંસાર બાધક થતો નથી. જ્ઞાની પુરુષો સ્વ ઈચ્છાથી જીવતા નથી, તે અનિચ્છાથી પ્રારબ્ધથી જીવે છે. ત્યારે ભાગવત પરમહંસો ભગવત ઈચ્છા પ્રારબ્ધથી જીવે છે. આ બંને નિષ્ઠા એક જ છે, પણ માર્ગ જુદો જુદો છે. જ્ઞાની જગતને અસત્ય માને છે, ભાગવતો જગતને સત્ય માને છે. શંકર સ્વામીએ જગતને મિથ્યા માન્યું છે. શબ્દમાં થોડો ભેદ છે, પણ તત્વમાં ભેદ નથી. વેદાંતનો વિવર્તવાદ અને વૈષ્ણવોનો પરિણામવાદ છે. જ્ઞાનીઓનો વિવર્તવાદ છે. દૂધનું દહીં થાય છે, પણ દહીં એ દૂધ નથી. ભાગવતો કહે છે, જગતનું જે ઈશ્વરમાંથી પરિણામ થયું છે તે દહીં જેમ નહીં. જગતનું જે ઈશ્વરમાંથી પરિણામ થયું છે તે દહીં જેમ નહીં, પરંતુ સોનાની લગડીનો દાગીનો બનાવ્યો હોય છે તેના જેવું છે. સોનાની લગડી હતી ત્યારે પણ સોનું, અને તેનો દાગીનો બનાવે ત્યારે પણ સોનું. દાગીનાના સુવર્ણમાં અને સોનાની લગડીના સુવર્ણમાં કાંઈ જ ભેદ નથી. જગત એ બ્રહ્મનું પરિણામ છે, તેથી સત્ય છે. જ્ઞાની અને ભાગવત પરમહંસનું લક્ષ્ય તો એક જ છે, પણ સાધનો જુદા જુદા છે. જ્ઞાની પરમહંસ જગતને મિથ્યારૂપ જુએ છે. ભાગવત પરમહંસ જગતને વાસુદેવ સ્વરૂપે જુએ છે. ભાગવત પરમહંસ માને છે વાસુદેવ સર્વમિતિ. ભાગવત પરમહંસ કહે છે, જગત મિથ્યા નહીં પરંતુ સત્ય છે. મારા વાસુદેવ મય છે. જગત અસત્ય અને સર્વનો દ્રષ્ટા એ ઈશ્વર સત્ય છે એમ જ્ઞાનીઓ માને છે. જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે એમ વૈષ્ણવો ભાગવતો માને છે. સૂતજી સાવધાન કરે છે. શંકરાચાર્ય કહે છે, નામરૂપ મિથ્યા છે અને બાકી રહે છે તે સત્ય છે. માટી સત્ય કહેવાય, ગળો સત્ય નહીં. તે પ્રમાણે જગત સત્ય નથી. વૈષ્ણવ કહે છે, બ્રહ્મરૂપે જગત સત્ય છે. વૈષ્ણવો જગતને બ્રહ્મરૂપ માની જગતનો પ્રત્યેક પદાર્થને બ્રહ્મરૂપે નિહાળે છે અને જગતના પ્રત્યેક પદાર્થ સાથે પ્રેમ કરે છે. જ્ઞાની પુરુષો જગતને મિથ્યા માની જગતના પદાર્થો સાથે પ્રેમ કરતા નથી. તેઓ કેવળ ઈશ્વર સાથે પ્રેમ કરે છે અને વિકાર વાસનાનો વિનાશ કરે છે. જ્ઞાની પુરુષ કહે છે, શરીર વિષ્ટા મળમૂત્રથી ભરેલું છે એમ માની દેહનો મોહ છોડી જ્ઞાની પરમાત્મામાં લીન થાય છે. ત્યારે વૈષ્ણવ માટે આખું જગત એ બ્રહ્મરૂપ છે. શિયારામમય ખબ જગ જ્ઞાની કરવ પ્રણામ જોરી જુગ પાણી. જ્ઞાનીની નજર સ્ત્રી ઉપર પડશે તો માનશે હાડચામની પૂતળી છે, વિષ્ટા મળમૂત્રથી ભરેલી છે, તેમાં શું બળ્યું છે એમ માની તે દ્રષ્ટિને તેમાંથી હટાવી લેશે. વૈષ્ણવની નજર સ્ત્રી ઉપર પડે તો તેને લાગશે કે આ સાક્ષાત લક્ષ્મી જેવી છે. જ્ઞાની પરમહંસનો માર્ગ સાધારણ ગૃહસ્થ માટે થોડો અઘરો છે. વૈષ્ણવોનો માર્ગ આપના માટે સુલભ છે. જગત બ્રહ્મરૂપ છે એમ માનવું સહેલું છે. જે દેખાય છે તેને મિથ્યા માનવું અઘરું છે. માનો કે સ્ત્રી સુંદર છે, પરંતુ સૌંદર્ય કલ્પનામાં છે. એકને સુંદર લાગે તે બીજાને સુંદર લાગતી નથી. જ્ઞાનીઓ સ્ત્રીનો તિરસ્કાર કરશે. સ્ત્રી જોવામાં આવશે તો જ્ઞાની તિરસ્કારથી જોશે. પણ વૈષ્ણવની નજર સ્ત્રી ઉપર પડે તો જાણશે કે લક્ષ્મી દેવી છે. તેમ માની નિર્વિકાર થઈ નમન કરશે.
વૈષ્ણવ સ્ત્રીને સદભાવથી જોશે. કોઈ વસ્તુમાં તિરસ્કાર રાખવા કરતાં પ્રત્યેકમાં ભગવદ ભાવ રાખી નિર્વિકાર રૂપે વંદન કરવા એ સારું છે. મહાપ્રભુજી કહે છે, પ્રત્યેક પદાર્થ શ્રી કૃષ્ણનો અંશ છે. તેથી આ જગત સત્ય છે, પરંતુ ખંડન મંડનની ભાંજગડમાં પડવું નહીં. તેથી રાગ દ્વેષ ઊભા થાય છે. જ્ઞાની પરમહંસ જ્ઞાનથી ઉપદેશ આપે છે, જ્યારે ભાગવત પરમહંસ ક્રિયાથી ઉપદેશ આપે છે. તેની પ્રત્યેક ક્રિયા ઉપદેશ રૂપે હોય છે, જળ ભરતની જેમ. જ્ઞાની પરમહંસનો આદર્શ ઋષભદેવજી બતાવે છે. ભાગવત પરમહંસનો આદર્શ ભરતજી બતાવે છે. ઋષભદેવ પાગલ જેવા થઈ જગતમાં ભ્રમણ કરે છે. તે સર્વ સંઘનો ત્યાગ કરશે. ભરતજી સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી સર્વની સેવા કરશે. ભરતજી કહે છે, મય સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. ઋષભદેવજીને દેહાધ્યાસ જ નથી. તે જ્ઞાની પરમહંસનો આદર્શ છે. ઋષભદેવજીની કથા પ્રથમ આવશે. ઋષભ અવતાર જ્ઞાનનો આદર્શ બતાવવા માટે છે. જૈનિઝમમાં આવે છે ઋષભદેવનો અવતાર. જ્ઞાનનો અવતાર છે. ત્યાં જ્ઞાનનો મહિમા છે. પંચમ સ્કંદ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે, વ્યાખ્યા રૂપ છે. બીજા સ્કંદમાં ગુરુએ સાધન આપ્યું, તે પછી જ્ઞાન આપ્યું. જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તે ત્રીજા અને ચોથા સ્કંદમાં સર્ગ અને વિસર્ગ લીલામાં બતાવ્યું. હવે પ્રશ્ન એ છે કે એ જ્ઞાનને સ્થિર કઈ રીતે કરવું? જ્ઞાનને સ્થિર કેમ કરવું એ પાંચમા સ્કંદમાં સ્થિત લીલામાં બતાવ્યું છે. સ્થિતિ એટલે પ્રભુનો વિજય. સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં છે. પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે. મનુ મહારાજના પુત્ર પ્રિયવત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, તેમ છતાં તેમને લગ્ન કેમ કર્યું? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં તેને સિદ્ધિ શી રીતે પ્રાપ્ત કરી? કેવી રીતે એને શ્રી કૃષ્ણમાં દ્રઢ ભક્તિ થઈ? સુખદેવજી વર્ણન કહે છે, રાજન, ઘર એ ભક્તિમાં બાધક થાય છે. ગૃહસ્થના ઘરમાં વિષમતા કરવી પડે છે. ગૃહસ્થ સર્વમાં સંભાવ રાખી શકતો નથી. શત્રુ, મિત્ર, ચોર, શેઠ સર્વમાં સમભાવ રાખી શકતો નથી. શ્રી કૃષ્ણનો ગૃહસ્થાશ્રમ એવો હતો કે સર્વમાં તેઓ સંભાવ રાખે છે. શ્રી કૃષ્ણને આંગણે એક વખત દુર્યોધન મદદ માગવા આવ્યો. અગાઉ દુર્યોધને કૃષ્ણનું અપમાન કર્યું છે, છતાં દુષ્ટ નફત થઈ મદદ માગવા આવ્યો છે. શ્રી કૃષ્ણ તે વખતે સૂતેલા હતા. દુર્યોધન અક્કડમાં શ્રી કૃષ્ણના મસ્તક પાસે બેઠો. અર્જુન પણ મદદ માગવા આવ્યો. તે ભગવાનના ચરણ પાસે બેઠો. ભગવાન જાગ્યા. અર્જુનને કહ્યું, તારે જે જોઈએ તે માગ. દુર્યોધન કહે કે હું પહેલો આવ્યો છું, મારો પહેલો માગવાનો અધિકાર છે. સાધારણ મનુષ્ય કરેલું અપમાન ભૂલશે નહીં, પણ આંગણે દુર્યોધન આવ્યો તો તેને મદદ આપવા શ્રી કૃષ્ણ તૈયાર થયા છે. શ્રી કૃષ્ણ કહે છે, હું બંનેને મદદ કરીશ. એક પક્ષમાં મારી નારાયણી સેના અને એક પક્ષમાં હું અસ્ત્ર શસ્ત્ર વગર રહીશ. દુર્યોધને વિચાર્યું, આ તો વાતો કરશે, મને વાતો કરનારની જરૂર નથી. માગ્યું કે મને નારાયણી સેનાની જરૂર છે. દુર્યોધને સેના માગી. અર્જુને શ્રી કૃષ્ણ માગ્યા. આ પ્રમાણે દુર્યોધન અને અર્જુનમાં સમભાવ રાખે છે. તેથી શ્રી કૃષ્ણ ગૃહસ્થાશ્રમી નથી, આદર્શ સંન્યાસી છે. ગૃહસ્થાશ્રમમાં ભક્તિમાં કાંઈક વિઘ્ન આવે છે. તેથી પ્રિયવત રાજાએ વિચાર્યું,
મારે આ વ્યવહાર છોડી દેવો છે. શ્રી ગોકુલ નાથ કી જય. રડઈન ચરનન કેરો ભરોસો, રડઈન ચરનન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર ચટાબિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, રડઈન ચરનન કેરો. साधन और नैया कली में, जासो तजबेर. दूर कहाँ कहे विविध आदड़ो, बिना मोल को चेरो भरोसो, रड़ईन चरणन केरो. चरणन केरो भरोसो, रड़ईन चरणन केरो. ગોકુલ નાથ કી